નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણને ખબર પડી જ ગઈ, સ્ક્રીન ઉપર તમે જોવો જ છો કે આજે આપણે કયા ચેપ્ટરની ચર્ચા કરવાના હશું એ તમને અંદાજ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે સરસ મજાનું એવું ચેપ્ટર છે કૃષિ ક્ષેત્ર, પ્રકરણ નંબર 8, ધોરણ 12 અર્થશાસ્ત્ર. તો ખૂબ જ સરસ મજાનું પ્રકરણ છે અને આમાં પણ આપણને બોર્ડની અંદર એટલે કે આપણી આવનારી જે પરીક્ષાઓ છે એની અંદરથી 5 ગુણનો પ્રશ્ન પૂછાવાનો છે. એટલે એટલા માટે પણ આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ અગત્યનું બની જાય છે. પ્રકરણની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્ર આપણે કેટલીક બાબતો જોઈ લઈશું. તો બ્લુપ્રિન્ટની આપણે વાત કરશું તો પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. જો એમાં આપણે વાત કરવા જઈએ કુલ ગુણ 10 અને જનરલ વિકલ્પ સાથે પણ આપણને આમાંથી 10 ગુણનું પૂછાવાનું છે. વિભાગની વાત કરવા જઈએ તો વિભાગ એનો એક પ્રશ્ન છે એટલે કે 5 ગુણનો પ્રશ્ન આપણને આ પ્રકરણમાંથી વિદ્યાર્થી મિત્રો પૂછાવાનો છે, જે આપણા માટે મહત્વનો છે. વિભાગ ડી નો પ્રશ્ન છે, વિભાગ બી નો પ્રશ્ન છે અને વિભાગ એ નો પ્રશ્ન છે. તો એમ આપણને આ કૃષિ ક્ષેત્રમાંથી આટલું આપણને પૂછાવાનું છે. પ્રશ્નની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો હવે આપણી બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે. ખબર છે, હવે આપણે 2 મહિના જેવું છે. આ ડિસેમ્બરની શરૂઆત થઈ ગઈ, બરોબર. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તો આપણે પરીક્ષા આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અત્યારથી જ વિભાગ એ અને વિભાગ ઈ આ બે ઉપર ભાર મૂકવાના છે. તો આપણે ગયા વર્ષે એક લેક્ચર વિદ્યાર્થી મિત્રો અપલોડ કરેલો હતો. 2024ની જે પરીક્ષા હતી માર્ચ 2024 અને પરીક્ષા પહેલા આપણે એક વિભાગ એ માટે ખૂબ જ આઈએમપી પ્રશ્નો એમસીક્યુ માટેનો એક વિડીયો અપલોડ કરેલો હતો વિદ્યાર્થી મિત્રો. તે 20 ગુણનો આપણો વિભાગ એ 20 ગુણનો વિભાગ એ હોય છે. એમાંથી આપણને 19 ગુણનો આ વિડીયોમાંથી પૂછાયેલું હતું. 2024નું પેપર તમે જોઈ શકો છો, પણ એ વિડીયો આખો જોશો, સમજો છો તો બરોબર. કદાચ અમુક એમસીક્યુ નથી તો મેં અહીંયા તમને કીધું હશે કે આ એમસીક્યુ આનો આ જવાબ આવશે, તો એમ તમે જોશો તો ખબર પડશે, નકર ખબર પડશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે 25ની પરીક્ષા આપવા માટે પણ આપણે વિડીયો બનાવશું આવા, પણ આ વિડીયો તો અગત્યનો છે એટલે જોઈ લેજો, જે આપણે મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે પ્રશ્નની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો તે છે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ. એના વિશેની આપણે વાત કરવાની છે, બરોબર છે. પણ એ પ્રશ્નની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડની અંદર આ પાઠમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાણા છે એની થોડીક ચર્ચા કરી લેવી. તો આપણે વાત કરવા જઈએ તો બોર્ડ એટલે કે આપણે જે બોર્ડ લેવાય છે માર્ચમાં કે ફેબ્રુઆરીમાં, એની આપણે વાત કરેલી છે. તો માર્ચ મહિનામાં જ મોટા ભાગના પેપરો છે આપણે આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂઆત થાય છે, એમાં આપણું પહેલું પેપર છે. તો વિભાગ સી ની વાત કરવા જઈએ તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રશ્નો લખવા હોય તો તમે લખી લો કે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો કેવા છે એ વિદ્યાર્થી મિત્રો લખી લો, કારણ કે તમને એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમારે લખવા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. તો પ્રશ્ન તમે જોઈ શકો છો, પરંપરાગત ખેતી અને આધુનિક ખેતીનો ખ્યાલ સ્પષ્ટ કરો. કૃષિ અને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે એ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ તમે લખી શકો છો. અનાજ અને અનાજેતર પાક વચ્ચેનો તફાવત દર્શાવો, એ પણ પ્રશ્ન છે. કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે, સમજાવો, એ બીજી વાર પ્રશ્ન પૂછાણો વિદ્યાર્થી મિત્રો. હરિયાળી ક્રાંતિ એટલે શું અને એની સામે તમને વર્ષ પણ લખેલું છે. એટલે આ પ્રશ્નો બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એમના પ્રશ્નો તૈયાર કરેલા નથી. એ રીતે વિભાગ ડી માં પણ તમે જોઈ શકો છો. તો વિભાગ ડી ના પ્રશ્નો પણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. તો વિભાગ ડી ના પ્રશ્નો પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો, તો લખી લો.
ઝડપથી આપણે લખશું તો જેથી કરીને આપણે પાઠની અંદર આગળ વધશું. વિદ્યાર્થી મિત્રો, આળસ ન કરતા લખવાની, લખી લેજો. લખેલું હશે તો વિદ્યાર્થી મિત્રો તમે કામ એ લગાડી શકશો અને વાંચી શકશો. વિદ્યાર્થી મિત્રો, તો એ પણ જોઈ શકવી છીએ આપણે. આ પ્રશ્નો છે, પ્રશ્નોની યાદી છે, અને આ પ્રશ્નો આપણને અલગ અલગ રીતે બોર્ડની અંદર પૂછાયેલા છે. અને વિભાગ એ ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પણ તમે જોઈ શકો છો, વિભાગ એ ની અંદર અત્યાર સુધીમાં અલગ અલગ પ્રશ્નો પૂછાયેલા છે. એ પ્રશ્નની પણ આપણે ચર્ચા કરી જોઈ, એ પણ તમે જોઈ શકો છો. તો એ પણ તમે ન લખ્યા હોય તો તમે લખી લો. આમાં આપણે વિશેષ જે પ્રશ્નોની ચર્ચા કરવાની છે એ આપણે આમાંથી આના પછીના જે નેક્સ્ટ પિરિયડો જે છે એમાં આપણે અતિ આઈપી પ્રશ્નની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના જે બોર્ડના પેપરો લેવાના છે, બરોબર છે, અત્યાર સુધી જે બોર્ડના પેપરો લેવાના છે અને નવી જે આપણી બ્લુપ્રિન્ટ છે એનું સોલ્યુશન છે એ પણ આપણે આપણી સાઈડ ઉપર મૂકેલું છે. અગાઉ વિડીયો આના મૂકેલા છે તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અને આ પેપરનું સોલ્યુશન તમે જોવો તો વિભાગ એ બી નું સોલ્યુશન એમાં આપેલું છે, તો એ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકશે. હવે જે આપણે પ્રશ્નની ચર્ચા કરવાની છે એવા પ્રશ્નની આપણે શરૂઆત કરશું. આ પ્રશ્ન આપણને 3 ગુણમાં પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે અને અથવા તો 5 ગુણમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણને પૂછાઈ શકે તેવા છે. તો ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ. ભારત અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ જોવા મળે છે. એટલે કે અંગ્રેજો શાસન પહેલા પણ ભારત દેશ કૃષિ પ્રધાન હતો, એટલે કે કૃષિ ઉપર આધારિત હતો. અંગ્રેજોના શાસન દરમિયાન પણ ભારતનો મોટો આધાર કૃષિ જ હતો અને આઝાદી મળી પછી પણ આપણો મોટો આધાર કૃષિ છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતા વર્તમાન સ્થિતિમાં ખૂબ જ મોટા પરિવર્તનો જોવા મળે છે. એટલે કે ભૂતકાળમાં જે આપણે ઉદ્યોગો પાછળ કૃષિ પાછળ જે ધ્યાન દેતા હતા એની કરતા આપણને આઝાદી મળી પછી આપણે આયોજનના માર્ગે ઔદ્યોગિકરણને જે વધુ મહત્વ આપ્યું એના કારણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિમાં ખૂબ જ મોટા પરિવર્તનો આવેલા છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં, એટલે કે કૃષિની વાત કરવામાં આવી તો જે પહેલા કૃષિ આપણે રોજગારી આપતી હતી, કૃષિ દ્વારા ઉત્પાદન અને નિકાસ કમાણી જે થતી હતી તેના કરતા આજે ક્યાંક ને ક્યાંક ફેરફાર થઈ રહ્યો છે, એટલે અગ્રેસર હતું તેમાં ફેરફારો થતા આવી રહ્યા છે. દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી કે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્ર તરીકે ઉપયોગી રહ્યો છે. છતાં દેશની કુલ આવક, એટલે કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રની તુલનામાં ખૂબ જ ઓછો નોંધાયો છે તેમ આપણે કહી શકાય. એટલે એક સમય જ્યાં કૃષિ ક્ષેત્ર અગ્રેસર હતું પણ ઔદ્યોગિકને આપણે મહત્વ આપવાના કારણે ક્યાંક ને ક્યાંક એનામાં ફેરફાર આવ્યા છે. તો એ સ્થિતિની આપણે વાત કરવાની છે. તો ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ. તો ચાવી આપણે મુદ્દા યાદ રાખવા માટેની, જીવરાણી રૂજ કૃષિ. જી એટલે કે જીવન ધોરણ, આ ટીક કરતા જે વિદ્યાર્થી મિત્રો એટલે યાદ રહે. ઓ એટલે ઔદ્યોગિક વિકાસનો પાયો, રા એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો, ની એટલે નિકાસ આવક, રોજ આખું છે તો રોજગારી, અને કૃષિ પણ આખું છે તો કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. તો આ રીતે આપણે એને યાદ રાખી શકાય છે. તમારે લખવો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. પાઠની આપણે આગળ સ્થિતિ. તો પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે. એટલે કે ખેતી ક્ષેત્રની આવક એ માત્ર ખેતી નથી, ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ, એટલે કે મરઘા બતકા પાલન, મત્સ્ય પાલન અથવા તો પશુપાલનનો સમાવેશ કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આનો પણ સમાવેશ એક પહેલા પ્રાથમિક ઉદ્યોગ એટલે કે ખેતીની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આમ આ રાષ્ટ્રીય આવકમાં એમનો ફાળો શું છે, એટલે કે આ ખેતી ક્ષેત્રનો ફાળો શું છે એની ચર્ચા
કરવાની છે. તો અહીંયા બાજુમાં કોષ્ટક આપેલું છે, જોઈ શકો છો. તો આપણે વિશેષ યાદ રાખવાનું છે, આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51 રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપીમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો હતો? તો કે 53.1 હતો, જે 1956 થી શરૂ કરવામાં આવે ઔદ્યોગિકરણના મહત્વને કારણે ઘટાડા તરફ રહ્યો છે. વર્ષ એટલે કે છેલ્લે આપણે 11-12 પ્રમાણે જોવા જઈએ તો પ્રમાણ કેટલું થયું? 13.9 એટલે કે સ્થિર ભાવે રહેવા પામ્યો. તો આ કોષ્ટક ઉપર પણ જોઈ શકીએ છીએ કે દર વર્ષે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટી રહ્યો છે. આપણા 3 ક્ષેત્રો છે, ખેતી, ઉદ્યોગ અને સેવા. આ ત્રણેયની આવકનો સરવાળો કરવો એટલે આપણને શું મળે? રાષ્ટ્રીય આવક. તો આમાં ખેતી ક્ષેત્રનો ફાળો જે પહેલા વધારે હતો એટલે કે 50% હતો, એ દિવસે દિવસે ઘટી ગયો, ઘટીને કેટલો પહોંચ્યો? તો કે 13.9% સુધી એ ફાળો ઘટી ગયો છે, જે આર્થિક સર્વે 2011-12 મુજબ આપણે કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તો તમને વર્ષ દેખાતું હશે, બરાબર? તો એના આધારે આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. આગળનો આપણે નેક્સ્ટ મુદ્દા તરફ, રોજગારી. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર હતું, એટલે કે સૌથી વધારે રોજગારી જો કોઈ પૂરી પાડતું હોય તો એ કોણ હતું? કૃષિ ક્ષેત્ર. આઝાદી સમયે ભારતમાં 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્નમાંથી રોજગારી મેળવતા હતા. એટલે કે આઝાદી જ્યારે આપણને મળી ત્યારે 72% લોકો એમ કહેવાય કે કૃષિ સાથે સંકળાયેલા હતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતા ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો હોય તેવું જોવા મળે છે. કે આઝાદી પછી અર્થતંત્રમાં વિકાસ ઝડપી બન્યો અને કૃષિ ક્ષેત્ર કરતા ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રનો વિકાસ જે ઝડપી બન્યો, એટલે એના કારણે રોજગારીનો જે આધાર જે છે ક્યાંક ને ક્યાંક ઓછો થયો છે. વર્ષ 2001-2 કૃષિ ક્ષેત્રે 58%, જ્યારે વર્ષ 2014 અને 15 49% લોકોને રોજગારી પૂરી પાડતો હતો. એટલે કે એમ હજુ કહી શકાય છે કે હજુ પણ કૃષિ ક્ષેત્ર એ 50% જેટલી એટલે કે અડધી રોજગારી આજે પણ કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. 49% જેટલો હિસ્સો આજે પણ રોજગારીનો આધાર છે. એટલે રોજગારીની દ્રષ્ટિએ આજે પણ કૃષિ ક્ષેત્ર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. નિકાસ આવક. નિકાસ આવક એટલે શું? કે આપણા દેશની અંદર જે ઉત્પન્ન થયેલી વસ્તુ જ્યારે આપણે વિદેશમાં એટલે કે આપણા દેશ સિવાય બહાર વેચવી અને એના દ્વારા જે આવક મળે છે તો એને શું કહેવાય? નિકાસ આવક. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજ વસ્તુ કે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા તો ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી ઊંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશોમાં પોતાનો ફાળો આપતું રહેશે. આવું બધી જ વસ્તુ આપણા દેશમાં ઉત્પન્ન થતી નથી, એટલે આપણે કેટલીક વસ્તુની આયાત કરવી છે. હવે આપણે આયાત કરવી એટલે શું થાય? ત્યારે આપણે ઊંડિયામણમાં ચૂકવણી કરવી પડે. હવે આ ઊંડિયામણ એટલે કે આપણા દેશના ચલણ સિવાય બીજા દેશનું ચલણ એમ આપણે કહી શકાય. હવે આ ઊંડિયામણ આપણે પણ મેળવવું પડશે. આપણે પણ આપણી વસ્તુનું નિકાસ કરી અને વિદેશી ચલણ આપણા દેશમાં લાવવું પડશે, નકર આપણો રૂપિયો બધો બહાર જતો રહે. તો એને પહોંચી વળવા માટે કૃષિ ક્ષેત્ર પોતાનું આગવું સ્થાન ધરાવતું હતું, કારણ કે કૃષિ ક્ષેત્રમાં નિકાસ થવાથી આપણને સારા એવા પ્રમાણમાં નિકાસ આવક મળતી હતી એમ આપણે કહી શકાય છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી ઊંડિયામણની જરૂરિયાતો કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. દાખલા તરીકે આપણે નિકાસ કરવામાં ચાની નિકાસ કરતા હતા, મરી મસાલા નિકાસ કરતા હતા, ફળ ફળાદીનો નિકાસ કરતા હતા, જેની મદદથી આપણને વિદેશી ઊંડિયામણ કૃષિ ક્ષેત્રની મારફતે મળી રહેતું હતું. એટલે કે વિદેશી ઊંડિયામણ કમાવા માટે કૃષિ ક્ષેત્ર આપણને મદદરૂપ થતું હતું એમ આપણે કહી શકાય. ત્યારબાદ નિકાસ આવકમાં આગળ, આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળી રહી હતી. એટલે કે આપણે જે આઝાદીના સમયે ભારતની જે કુલ નિકાસો હતી એ પૈકી
70% આવક તો માત્ર ને માત્ર આપણા કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાને રહેવાને કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટ્યો છે. એટલે કે ઉદ્યોગનું મહત્વ વધવાથી કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટ્યો છે. વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો હતો. તો યાદ રાખજો, એમસીક્યુમાં વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે કે નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો છે, એટલે વર્તમાન આંકડા વિશેષ પૂછાશે. તો 14.2% જેટલો નિકાસ આવકમાં એનો હિસ્સો નોંધાયો છે. ત્યારબાદ છે જીવન ધોરણ. વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહ્યો છે. એટલે કે દરેક દેશોની વાત કરી છે, માત્ર આપણા દેશની વાત કરી નથી. ભારતમાં પણ કૃષિ ક્ષેત્ર લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કરતું રહ્યું છે. કે ભારતના લોકોમાં પણ જે પરિવર્તન આજે આવી રહ્યું છે એમાં પણ કૃષિ ક્ષેત્ર વધારે કરશે. આજે તમે જુઓ, ગામડાઓની અંદર વિશેષ સગવડતાઓ, અહીંયા પણ હવે પાકા મકાનો, રસ્તાઓ, ગટરની વ્યવસ્થાઓ અને વ્યક્તિની જો આપણે વાત કરવા જઈએ તો એની પાસે 4 વ્હીલ ગાડી છે, બંગલા છે, એસી છે, અથવા તો આધુનિક સગવડતાવાળા સાધનો પણ છે. તો એ શું બતાવે છે? જીવન ધોરણમાં સુધારો. તો એ જીવન ધોરણમાં સુધારા થવા પાછળનું કારણ ખેતી ક્ષેત્ર પણ આપણે કહી શકાય. કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે 2 પ્રકારના પાક, અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું છે. અનાજ એટલે કે ધાન્ય પાકો, રોકડિયા પાકો એટલે કે ધાન્ય પાકોમાં સમાવેશ થતો નથી. અનાજના પાકમાં મુખ્યત્વે ધાન્યનો સમાવેશ થાય છે. તેમને ઉત્પાદિત કરી ભારતને શું કરવામાં આવ્યું છે? સ્વનિર્ભર. એટલે કે અનાજ માટે હવે આપણે આયાત કરવી પડતી નથી. પહેલા આયાત કરવી પડતી હતી વિદ્યાર્થી મિત્રો, 72% લોકો ખેતી કરતા હતા તો આયાત કરવી પડતી હતી. પણ કૃષિ ક્ષેત્રનો વિકાસ થવાથી એ બાબતમાં આપણને સ્વનિર્ભર આપણે બન્યા, કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ, શણ, મગફળી, તેલબિયા, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. તો રોકડિયા પાકો, જો વિદ્યાર્થી મિત્રો આ સામાન્ય વસ્તુ છે, ઘણીવાર પૂછાયેલું છે કે ધાન્ય પાકના ઉદાહરણ જણાવો અને રોકડિયા પાકના ઉદાહરણ જણાવો. ખાલી ઉદાહરણ જ જણાવો, નામ જ જણાવવાના. ધાન્ય પાકમાં કોનો સમાવેશ થાય? અનાજનો. બરોબર, ઘઉં લખો, બાજરો લખો, આ બધી વસ્તુનો સમાવેશ શેમાં થાય છે? તો કે ધાન્યમાં થાય છે. માત્ર એક બે ઉદાહરણ પૂછાયેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બરોબર છે, કે ધાન્ય પાકોનો ઉદાહરણ પૂછે તો આવડવો જોઈએ. અને અનાજેતર પાક કે તો અનાજેતર પાક એટલે કે રોકડિયા પાકો. અનાજેતર પાક એટલે શું કહેવાય? રોકડિયા પાકો. તો એ પણ પૂછાઈ શકે છે, એનો તફાવત પણ પૂછાય છે. આગળ જીવન ધોરણમાં આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થાય છે, જેને આપણે બાગાયતી ખેતી તરીકે પણ ઓળખવી છે. જેથી કહી શકાય છે કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું થયું છે. ભારતમાં આજની માથાદીઠ ઉપલબ્ધતા જે એટલે કે 1951માં દૈનિક 395 ગ્રામ હતી, તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ જ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં 511 ગ્રામ દૈનિક થઈ. એમસીક્યુમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભારતની વસ્તી વધીને તો પણ આપણે દૈનિક જેટલું અનાજ જોતું હોય માથાદીઠ એમાં વધારો થયો છે. જે પહેલા 1951માં દૈનિક માથાદીઠ આપણું અનાજ કેટલું હતું? 395 હતું ગ્રામ, અને 2013માં એ કેટલું થયું? 511 ગ્રામ. ભારતની વસ્તીમાં બહુ મોટો વધારો થયો છતાં પણ આપણે અનાજના ઉત્પાદનમાં વધારો કરી શકાયો છે. તો એ આપણી અદ્ભુત સિદ્ધિ કહી શકાય. જેથી કહી શકાય છે કૃષિ ક્ષેત્ર દ્વારા લોકો, ભારતીય લોકોની જરૂરિયાતો પણ ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધેલું છે તેમ કહી શકાય છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. તો આ કોષ્ટકના આધારે કહી શકાય, કોષ્ટકમાં ઘણું બધું આવી ગયું અને આ કોષ્ટક એક યાદ રાખશો તો આમાંથી ઘણા બધા તમને એમસીક્યુ પણ વિદ્યાર્થી મિત્રો મળી રહેશે.
તો અનાજનું મેટ્રિક ટન, કઠોળનું મેટ્રિક ટન, શેરડી મેટ્રિક ટન, તેલીબિયાં મેટ્રિક ટન અને કપાસ મેટ્રિક બેસ એટલે આંસળીમાં હોય, બરોબર છે. એનું ઉત્પાદન આપેલું છે 1950, 51 અને 2013 અને 14 તો કહી શકાય છે 51.51 તો 264.4, કઠોળનું મેટ્રિક ટન 8.4 તો 19.6, શેરડી મેટ્રિક ટન 69 348, તેલીબિયાં 5.1 અને 32.4 મેટ્રિક ટન અને કપાસ 2.1 ગાંસડી અને 36.5 મેટ્રિક ગાંસડી અથવા તો બેલ તરીકે આપણે ઓળખી શકાય. સ્ત્રોત એટલે કે આ માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ છે? કૃષિ મંત્રાલય, કૃષિ વિભાગમાંથી ભારત સરકારે આ માહિતી આપણને આપેલી છે. એટલે આ આંકડાઓ તદ્દન સાચા છે તેમ આપણે કહી શકાય. એ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો પાછળ લખેલું છે, એ જ કોષ્ટક છે, એને શબ્દોમાં લખેલું છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો જોઈ શકશું, આપણે ઝડપથી જોઈ શકશું કે કુલ ઉત્પાદન દ્રષ્ટિએ વધારો થયો છે. અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન વર્ષે 80 મેટ્રિક ટન અને 60 મેટ્રિક ટન, જે 5 ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. આ યાદ રાખજો. તો કહી શકાય અનાજના ઉત્પાદનમાં કેટલો વધારો થયો? 5 ગણો વધારો થયો એમ કહી શકાય, એમસીક્યુમાં પૂછાય, બરોબર. કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું, જે 2013માં 19.6 થયું. તો કેટલો વધારો થયો? તો કે 2.5 ગણો વધારો થયો એમ આપણે કહી શકાય. તો એ પણ યાદ રાખજો. શેરડીનું કુલ ઉત્પાદન 1950 એકરમાં 69 મેટ્રિક ટન હતું, જે 13-14માં 348 મેટ્રિક ટન, લગભગ કેટલો વધારો થયો? 5 ગણો વધારો થયો હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ આગળ તેલીબિયાંમાં વાત કરવા જઈએ, અહીંયા વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ હશે 34.8. આગળ આપણે તેલીબિયાં અને કપાસના ઉત્પાદનમાં પણ સારો વધારો થયો. 1950 એકરમાં 5.1 મેટ્રિક ટન હતું, જે 32.4 થયું અને એમ કહી શકાય કે 6.35 ગણો વધારો સૂચવે છે. તો એ રીતે કપાસના ઉત્પાદનમાં આપણે વાત કરવા જઈએ તો કેટલું છે? તો 17 ગણો ઉત્પાદનમાં વધારો થયો. કેટલો વિદ્યાર્થી મિત્રો? 17 ગણો ઉત્પાદનમાં વધારો થયો. ખૂબ જ સારી બાબત કહી શકાય, બરોબર. તો આ ઉત્પાદનમાં કેટલા ગણો ઉત્પાદનમાં વધારો થયો ખાસ યાદ રાખજો. જે વાવેતર હેઠળની જમીન વધતા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતા એ શક્ય બન્યું છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ ઔદ્યોગિક વિકાસનો પાયો. ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. એટલે કે ઉદ્યોગના વિકાસ માટે પણ કૃષિ ક્ષેત્ર ખૂબ જ જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્રે જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે છે અને શક્ય તેટલો વિકાસ હાંસલ કરી શકે છે. એટલે કે એને જો કાચા માલની જરૂરિયાતો એને પૂરતા પ્રમાણમાં મળી તો એના કારણે એનો પણ વિકાસ લાંબા ગાળા માટે અને સતત થઈ શકશે. તદુપરાંત આ ઉત્પાદિત વસ્તુ માટેનું ભારતમાં સૌથી મોટું જો કોઈ બજાર હોય તો એ ગ્રામ્ય બજાર છે. કારણ કે 68% લોકો આપણે કહી શકાય છે કે ક્યાં રહે છે? 68.8% લોકો વિદ્યાર્થી મિત્રો. કેટલા? 68.8% લોકો આજે પણ ગ્રામીણમાં રહે છે. એટલે આપણે કહી શકાય લગભગ 69% જેટલી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસે છે, જેનો મોટો આધાર કૃષિ છે. જો ખેતીની આવક સારી આવે તો ખેડૂતો વાપરશે વધારે રૂપિયા, ફ્રીજ લેશે, ટીવી લેશે, ગાડી લેશે, મોબાઈલ લેશે, બાઇક લેશે, એસી લેશે. પણ ખેતી ફેલ ગઈ તો આ વર્ષે કાંઈ નહીં, જવા દો, સે બંધ રાખો, વાપરશો નહીં. તો ખેતીનું ઉત્પાદન સારી, ખેતીનો વિકાસ સારો, ખેતીની આવક સારી, તો બાકી ઔદ્યોગિક વસ્તુનું વેચાણ પણ વધારે થઈ શકે છે. તો ઉદ્યોગના વિકાસ માટે પણ કૃષિ ક્ષેત્ર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ આગળ અહીં એ નોંધનીય છે કે આ 69% ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત કૃષિ છે, મેં તમને વાત કરી. તેથી ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રની વસ્તુઓ ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓની માંગ સર્જન કરે છે. એટલે આમ ઉદ્યોગનો પણ વિકાસ થશે તેમ આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા મુદ્દાઓ છે. બીજી બાબત આપણે એ નોંધ લઈ લેવાની કે હવે 3 કલાકમાં જો વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને સૌથી મોટો પ્રશ્ન, જે વિદ્યાર્થીને પેપર આવડે છે એમાંથી 90% વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન છે
કે સાહેબ પેપર પૂરું થતું નથી, બરાબર છે. તો પેપર કેમ પૂરું નથી થતું? તો કે તમે ચોક્કસ પ્રકારનું આયોજન કરતા નથી. તો પેપર કઈ રીતે પૂરું કરવું એના માટે પણ આપણે માર્ગદર્શક લખતો તમને મેસેજ માટેનો વિડીયો મૂકેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, કયો વિભાગ કેટલા સમયમાં લખવું, કેટલો સમય કેટલા વિભાગમાં આપવો એ પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો અચૂક તમે હવે પહેલી પરીક્ષા એટલે કે પ્રથમ પ્રિલિમરી તમે આપો એ પહેલા અવશ્ય જો, જેથી કરીને બોર્ડના પેપરમાં આપણી જે પણ ખામીઓ છે તે આપણે દૂર કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના પિરિયડની અંદર આટલું જ. આપણે નેક્સ્ટ ની અંદર આપણે આવા જ પ્રશ્નો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી આભાર.